વિચાર કરો છો આટલા બધા? મારી પાસે ઓલી તૂટેલી સાયકલ અને ઓલું બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી હતું અને હું ભાડાના ઓલા મકાનમાં રહ્યો હતો નડિયાવાળા. ત્યારે તું મને 20 વર્ષની મળી ત્યારે તું કેવી સરસ લાગતી હતી. અને અત્યારે મારી પાસે કલર ટીવી છે, નાનકડી એક ગાડી છે અને મકાન છે. ત્યારે તું 35 વર્ષની ડોહી જેવી લાગે છે. તો તમારે પાછળ ઓલી 20 વર્ષની છોકરીએ લગ્ન કરવા હોય તો કરી લો, કઈ વાંધો નહીં. પણ પછી તમારી આગળ ઈ તૂટેલી સાયકલ, ઓલું તૂટેલું મકાન અને ઓલું કાળુની ટીવી એટલું જઈશે. હા? अरे वाली वो तो मजाक करता तो ऊभी रे दादी हम दोनों बहुत मेहनत करते हैं सुबह से लेके रात तक मेहनत करते हैं पर पता नहीं उसका फल हमें मिलता ही नहीं मैं फल खो जाता है मैं क्या करूं बेटा हारो जिंदगी में मेहनत करते रहो क्या पता फल की जगह पे फलानी मिल जाए ठीक है दादी मैं लगा रहूंगा मैं मेहनत करूंगा मैं रात भर दिन भर मेहनत करूंगा मैं करता ही रहूंगा मेहनत जब तक फलानी ना मिले આખો દી ફોનમાં ને ફોનમાં હોય. આના કરતા કઈ ભણવાનું કરતી હોય તો હું તને કહું ને મને જવાબ દે. જો આવા વાકા ચૂકા મોઢામાં જઈ ગઈ છો. આઈ ડોન્ટ નો નો મતલબ શું થાય કે મને નથી ખબર હોય. આખો દી તો ફોનમાં હોય છે. તું પપ્પાનો ફોન જેવો ફ્રી મૂક્યો નથી અને લઈ લીધો નથી. કઈ ભણવાનું કર, ભણવાનું કઈ નાની નથી હવે તું. લાવ આમ ફોન જાવ દઈથી. અમારા વોટ્સએપમાં નીચે મેટા લખેલું કેમ આવે છે? તને નથી ખબર? માર્ક ઝુકરબર્ગે વોટ્સએપ વેચાતું લઈ લીધું. $16 બિલિયન આપ્યા ના આટલું. હાય હાય, એમાં આટલા બધા પૈસા ન ખાય. ઓલા પ્લે સ્ટોર માંથી વોટ્સએપ ડાઉનલોડ થઈ જાય એવું ખબર હોય ને. એમ આ ચૂંટણી દર વખતે ઉનાળામાં જ કેમ આવે છે? શિયાળામાં આવતી હોય કેવી મજા આવે ઠંડકમાં. તું સમજતી નથી. અત્યારે ઉનાળામાં લાંબી લાઈન હોય ચૂંટણીમાં, આપણે વોટિંગ દેવા જઈએ એટલે પછી માથેથી ફૂલ તડકો આવતો હોય ને તો આપણો આ મોઢું ફેસ એવું એ લોકો સેટ કરી નાખે કે વોટર આઈડી ની હારે મેચ થાય, જેથી કરીને જોવામાં એ લોકોને પ્રોબ્લેમ ન થાય. એટલે ઉનાળામાં રાખે. હાલો બોલો ખાવા જાય. એ ઘરે મહેમાન આવે ને તો એને ગ્રીન ટી પીવડાવવાનો આગ્રહ રાખો. એના ઘણા ફાયદા છે. હા, પેલા તો આપણી તબિયત છે ને ખૂબ સારી રહે ગ્રીન ટી પીવાથી. બચે. મહેમાનને હારે બિસ્કિટે ન દેવા પડે અને બીજી વાર મહેમાન માંગી લે અને એવા ચાન્સીસ 100% ના કે મહેમાન બીજી વાર ઘરે દેખાય જ નહીં. હાલો આપણે ગ્રીન ટી પીવા. હાલો અમે જઈ પીવા. તમે પીતા હોય તો કોમેન્ટમાં લખજો પીવો છો કે નહીં. આ મહિનાની 23 તારીખે અમારી મેરેજ એનિવર્સરી છે તો બધા અમને એડવાન્સમાં હેપી એનિવર્સરી મેં લખીને મોકલે છે. જેને નથી ખબર હોય તો ઠીક હાલો મોકલે, પણ મારા સસરા પક્ષના પણ મેસેજ મોકલે છે કે હેપી એનિવર્સરી. અને એટલું ઓછું હોય તો ફોન કરીને મને ચીડવે છે હેપી એનિવર્સરી.